આ તરફ સુરત રેલવે સ્ટેશન પર બનેલી 45 લાખ રૂપિયાના સોનાની ચોરીની સનસનાટીભરી ઘટનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો। ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને સુરત ઉતરેલા કાંતિલાલ નામના મુસાફર જ્યારે પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ કસબ અજમાવી તેમના પેન્ટનું ખિસ્સું કાપી નાખ્યું। તસ્કરો કાંતિલાલના ખિસ્સામાંથી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરીને ફરાર થઈ ગયા। ચોંકાવનારી વાત એ છે કે આ સોનું કાંતિલાલ એક મંદિરના કોરિડોરના નિર્માણ માટે દાનમાં આપવા માટે લાવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા એલસીબી, સુરત રેલવે પોલીસ અને આરપીએફની ટીમો એક્શનમાં આવી ગઈ। પોલીસે અંદાજે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ એક શંકાસ્પદ રિક્ષા નંબરના આધારે આરોપી કરણ મકવાણા સુધી પહોંચવામાં સફળતા મેળવી। આરોપીએ ચોરીનું સોનું પોતાની ભત્રીજી મારફતે દાદી ગીતા સોલંકીને સાચવવા આપ્યું હતું। हमारी टेक्निकल सर्वेलन्स टीम तथा एलसीबी ना माणसों અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા। ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું। જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ।